હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 16 એપ્રિલ 2025। આપણે જોઈએ ને આ તરબૂચ છે, એકદમ સારું એવું લાલ, અને જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે, જે સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે। આ કારેલા જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલ ઉધડું વેચાય છે, જે આ પોટલામાં જેટલો વજન આવે એટલો। આ કાચા કેરા જે 15 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ એક નંબર ફ્રેશ એવું પરવર છે, જે 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। વઢવાણી જેનો ભાવ 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એવરેજ પેપ્સી મરચું જે 25 રૂપિયા કિલો વેચાય છે। પેપ્સી મરચું જે સકરિયા જેનો ભાવ 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। કેસર કાચી કેરી જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। નંબર કાચી કેસર કેરી। દાણાવાળા ચોરા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે બહારનું પાર્સલ। આપણે જોઈએ ને જે આ ઉના સાઈડના ગુંદા એ જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ જેનું વેચાણ કરે છે। આ ગુંદાનું જે હોલસેલ ભાવ છે, તે બોક્સમાં 15 કિલોથી 20 કિલો વજન આવે છે। આપણે જોઈએ ને તો આ એક નંબર ચોખ્ખું કોબીજ જે ઉધડું પોટલું 40 થી લઈને 50 રૂપિયાનું વેચાય છે। આપણે જોઈએ ને જે મરચા હોલસેલમાં 20 રૂપિયા કિલો વેચાય છે, જે પેપ્સી મરચું છે, અને મરચાની આવક પણ ઘણી બધી છે, જે જયખોડિયારમાં જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે। આ લીંબુ જેમાં એવરેજ ભાવ 100 થી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભીંડો જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો ભીંડો વેચાય છે। દેશી ગાજર જેમાં એવરેજ 15-20 રૂપિયા કિલો દેશી ગાજર। આ ફુલાવર જેમાં 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે। આ ટેટી જે 10 કિલા વજન આવે છે, જે 15 રૂપિયા કિલો વેચાય છે। 150નું ઉધડું જબલું વેચાય છે। આ કાચા પોપિયા જેનો ભાવ 12 થી 13 રૂપિયા કિલો વેચાય છે। કાચા પોપિયા। આ એક નંબર ચાઇનીઝ કાકડી જે 300 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, અને જે કિલાનો ભાવ 30 રૂપિયા થાય છે, જે એક નંબર ચાઇનીઝ કાકડી છે। આ દાણાવાળા વાલ છે, જેનો ભાવ 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દૂધી જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ? બહાદુરભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ વાવડી ગામથી આવે છે। આ દૂધી લઈ આ ગુવાર જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પિયુષ સોલંકી જેનું હોલસેલમાં વેચાણ કરે છે। ટમેટા જે ટમેટામાં મીડિયમ છે, જે 5 થી 6 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? લાથાભાઈ ભાઈનું નામ છે। કયું ગામ? પરડવા ગામથી ભાઈ આવે છે। આ ત્રીજીમાં
આ માર્કેટમાં નંબર 1 એક જગ્યાએ વટાણા આવેલા છે અને જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે મહેશ ટ્રેડિંગમાં ભાઈ જેનું વેચાણ કરે છે. આ ગલકા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ લોધેડાથી આવે છે, બનાભાઈ ખેડૂતનું નામ છે. દેશી કાકડી જે હોલસેલમાં 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. MMPD છે અને જેમાં હોલસેલ કાકડી આવે છે દેશી, જે 30 રૂપિયા કિલો વેચાય છે. ભરતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લેવા. જે 1 નંબર કાકડી 40 સુધી પણ વેચાય છે. આ અંકુર 5 નંબર ગુરિયાવાળા ચોરા જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. જે MMPDમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આ ચોકલેટ રીંગણું છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. જે 1 નંબર ચોખ્ખું ચોકલેટ રીંગણું છે. હર્ષુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જામગઢથી આવે છે. આ વાલોર જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. કમોસમી વાલોર છે. આ 1 નંબર ચોખ્ખું ગુલાબી છે જેમાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? અજીતભાઈ ભાઈનું નામ છે જે આ ગુલાબી રીંગણાનું વેચાણ કરે છે. આ સરગવો જેનો ભાવ 10 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ આ પાલક છે, એમાં ભાવ 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ લીલું લસણ જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે. આ તાંજરીઓ જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. બીટ 30 થી લઈને 40 રૂપિયાનો પાથરો વેચાય છે, જેમાં 15 નંગ બીટ આવે છે. આ 1 નંબર બીટ જે 50 રૂપિયા સુધી પાથરો વેચાય છે. કયો ગામ? કયો ગામ ભાઈ? ત્રંબાથી આવે. શું નામ? અમિતભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ બીટનું વેચાણ કરે છે. આ મીડિયમ ધાણા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ આકાશભાઈ કરે છે. અને આ મીડિયમ મેથી છે જે 4 થી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે, જેનું વેચાણ રણજીત કરે છે. મીડિયમ મેથી ઘણી બધી આવેલી છે અને આજે માર્કેટમાં આરી મેથી દેખાતી નથી. આરી મેથીમાં સોલ્ટેજ છે અને કોથમીરમાં પણ થોડીક સોલ્ટેજ બતાવે છે. મીડિયમ માલ છે. આ મીડિયમ ડુંગળી જે હોલસેલમાં 15 થી લઈને 16 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ લાલ ભાજી છે જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. જે મિલનભાઈ ખેડૂતનું નામ છે અને જે બેડી ગામથી આવે છે આ લાલ ભાજી ને પાલક લઈ.